તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં જશો. હું છું કેતન રાખવાની ને મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે ડેલી રૂટીન ઉપર ઉઠી ગયા. તમે વિચારતો હશો ને કે કાંઈ મેકને મારી પાસે કન્ટેન્ટ કોઈ નથી, કારણ કે આપણે ડેલી વ્લોગનું જ કામ કરીએ છીએ. ડેલીનું જેટલું આપણે જ્યાં રખાતા હોય, દુકાને કામ કરતા હોય, ઘરનું એ બધું આપણે કેપ્ચર કરીએ અને વ્લોગમાં મૂકીએ છીએ. બાકી આપણે બીજું કંઈ છે નહીં કામ, ડેલીનું એટલું જ કામ. એટલે જ હેઠે બીજું ન ભાઈ. અમને એમ થતું છે કે ડેલીનું આ એક ને એક જ વસ્તુ આવે એમ. આપણે જે નવું વિચારીશું પગને દર્શો જે શીખાવે, થોડુંક બોલવામાં વાંધો આવે, વિડીયો ઉતારવામાં પ્રોબ્લેમ પડે છે, નીરજ બધું થઈ જાય. એટલે જ હેઠે ને હા, તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સપોર્ટ કરજો મને. अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ सूर्य नमस्कार करो या फिर अनुलोम विलोम, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. હેઠે દેવા બધી કરી લઈ, સિરાઈ લઈને પછી એટલે જઈ દુકાને. એટલે જઈ હેઠે નાસ્તા પાણી બનાવે છે અને દીવા બધી કરી લઈ. નાસ્તો હું જ બને બદામ કેટલા દિવસ પછી લાવો તો હે રોટલી છે વખરે બટકા બદામ ખાઈ લઈ. ચાય ગરમ થઈ ગયો, દીવા બધી કરી લઈ. મને ફૂલ ચડાવી દીધું, દીવા બધી કરી લઈ. તો દીવા બધી થઈ ગઈ છે. તો સિરાવી લઈને સિરાઈને હેલા જઈએ દુકાને, હેલા જઈએ ને સિરાવી લઈ. રોટલી બટકા ચા ને કાઢી દે કેને વાળા દે કમેન્ટ કરી દીજો. સિરાવી લઈ આપણે ઘણા દુકાન પહોંચી ગયા હે. વારવાનું વારી લઈ હલાય વારવા મને જાઓ, વારવાનું બાકી છે. આવ્યો હોય દુકાને વારી લઈ. સ્વાતિ વારે જો દુકાન વાળો આવે કાયમ. થાય તો હે ને કે નથી? હલો હલો આપણે વરાઈ ગયું હે. દીવા બધી કરી આવી. તાવ આવી ગયો જો રીઓ ને. દીવા બધી કરી લઈ. તો આપણે દીવા બધી કરી નાખી. કર્યું તાવ આવી ગયો હે ને? જો તાવ આવી ગયો હે. તો આપણે દીવા બધી કરી લીધી. વાયલા જે હેઠે થોડે બીજે કામકાજ જોઈ લેવું. વાયલા જે હેઠે હાલો હેઠે આવેલા જાય તડકો જેવો મસ્ત ને મજા આવે એવું છે. ધાબા ઉપર ઊભા હોય ને મેળી ઉપર મજા આવે એવું છે, તડકો જેવો છે.
હા શિયાળા તડકો ને મજા જ આવે બેહવાની હે ને. નાના હતા ત્યારે બહુ બેઠા, અટાણા તો કામ ધંધો કરો ને ત્યાં આવી ગયા. તો એટલે કે એ છે આપણા દીવા બધું થઈ ગયા છે. હેઠળ બેસી ગયા ને ત્યાં ઠાકરસી વાળાનો માલે આવી ગયો, બધું ગોઠવાનો રહી જાય તો બધું ગોઠવી દેવું. ઠાકરસી ભૂકી આવી ગઈ છે, ઘી ને હાબુ, ગૌશાળા હાબુ છે, ઠાકરસી ભૂકી ને શ્યામ હાબુ, તો આ બધું ગોઠવી દેવું. તો આપણે બધી ભૂકી ગોઠવી દીધી છે ઠાકરસીની, 250 ગ્રામ ને 100 ગ્રામ ને 20 વાળી ને 10 વાળી અને ઘી ગોઠવી દીધું. મોટી મોટી ભૂકી બધી અહીંયા ગોઠવી દીધી. કાલનું થોડું કટોરું કામ હતું એ કરી નાખ્યું, બધું વાર લાગ્યો હતો થોડું, બધું હરખું કરવાનું, નહીં રીતે ગોતીને બધું હરખું મૂકવાનું થાય. પૂરું કર્યું ખાનું, થકાઈ ગયા, મને કંટાળા ચડી ગયા. क्या क्या बात कर रहे हैं? ભાઈલા જઈ જમી આવી, પછી બપોરે લઈ લઈ બધું તો જમી આવી. તો આપણે જમીન નવરા થઈ ગયા, એટલે રેલિંગનો માલ આવી ગયો, સીડી બનાવવાની છે તો એ ફિટ કરી નાખે બધા. તો આપણે સીડીનો માલ આવી ગયો બધે અને ફિટિંગ ચાલુ થઈ ગયું. યોગી સ્ટીલ તો સીડી માલ આવી ગયો ને ફિટિંગ થઈ ગયો બધું યોગી સ્ટીલનું. આપણે સીડી ફિટિંગ થઈ ગયા, માલ આવી ગયો છે, ફિટિંગ ચાલુ થઈ ગયું છે. ફિટિંગ કરી લે. તમારે તાત્કાલિક ફિટિંગ કરાવી તો આપણે બધા થાંભલા ઉપર કરી દીધા છે. માથે નથી રાખી બધી ફિટિંગ કરવાની કરી નાખે ને. પાઇપ આવી ગયો છે, માલ તો બધો આવી ગયો છે, ફિટિંગ જ કરવાનો, વેલ્ડિંગ ને એવું એ બધું કરી નાખે. તો આપણો થાંભલા અને ઉપરનો પાઇપ ફિટિંગ થઈ ગયો. જોઈજો કેવી લાગે સીડી સરસ, એકદમ ચોક્કસ ફિટ કરી દે. હું આપણી સીડી આટલી બધી થઈ ગઈ, કામકાજ ચાલુ છે જે બધું. કટકો સટકો લાગે કોઈને જોઈને એવું લાગે ને જોઈજો. આપણે ઉપર જમાઈ ગયું લાવી દેખાય તો આપણે આ બધા જે કટકા છે એ જોઈન કરે છે, એટલા કટકા જોઈન થઈ ગયા છે. ત્યાં વેલ્ડિંગ મારે ને પછી ન્યાય બફ મારતે, કોઈને ખબર નહીં પડે એ રીતના જોઈ ગયા તમે ખાલી. ત્યાં કેવું થઈ ગયું છે એવું આમ થઈ જાય. હજી અહીં કામકાજ બાકી જ છે, તમને પછી બતાવી દઈશ બધી. મેન ફિટિંગ એવી છે, નામથી આવી રીતના લઈને આવીને આમને મૂકી દીધી છે. મેં કીધું તો ભાવ હે શું કર્યું કેમ
તો આપણે યોગી સ્ટીલવાળાના એક કોન્ટેક્ટ નંબર નાખી દીધા છે ભાવેશભાઈના. તમારે કોઈ સ્ટીલ રેલિંગ ને બાલ્કનીને એવું કંઈ કરવાનું હોય તો કોન્ટેક્ટ કરજો. કાચનું છે આપણા ભાવમાં થઈ જાય. તસાણા આપણે આ થાંભલી અને પાઇપને બેને વેલ્ડિંગ મારે છે. એટલે થાંભલી પડીને પછી માથે પાઇપ રાખ્યો વેલ્ડિંગ મારી દે પહેલાં, પછી બાફ મારી દે. હવે ચોટી જાય જોઈન્ટ થઈ જાય આપણને એમ લાગે ને કાંઈ વેલ્ડિંગ કરવાનું. हाँ प्रभु कम्प्लीट थी गई तो स्टार्ट मारी दे. स्टार्ट मारी तो पाइप रखी दे. આપણે સીડી ફિટિંગ થવા માંડી છે અને પાઇપ નાખવા માંડ્યો. पाइप नाखी लूप में ये काम सीढ़ी बताई તમે કમેન્ટ કરી દીજો કે સીડી દેખાવામાં કેવી હતી, લાગે કેવી. તો આપણે ઓલમાં ફિટિંગ થવા આવી છે સીડી. હેઠા પગાર્યા ને એની સીડી થઈ ગયો ઉપર ચોકી અને ઉપર 4-5 પગાર્યા ને એમાં પાઇપ નાખવાના. એનર્જી તો ગાઈસ આપણી સીડી થઈ ગઈ છે ને જોજો કેવી દેખાવામાં હાઈ ક્લાસ થઈ ગઈ ને. તમારે કોઈ સીડી બનાવે તો યોગી સ્ટીલનો કોન્ટેક્ટ કરજો. એટલે કોન્ટેક્ટ એમાં રાખી દો અને કોન્ટેક્ટ નંબર રાખી દો. ફાઇનલી ગાઈસ સીડી ફિટ થઈ ગઈ આપણી, તમને બતાવી દઈ કેવી લાગે કમેન્ટ કરી દેજો. તમારો કોઈ ફિટ કરવી તો કોન્ટેક્ટ કરજો યોગી સ્ટીલનો, આપણામાં કાર્ડ રાખી દેવું તો કોન્ટેક્ટ કરી લેજો. સીડી તમારે રવેશમાં ગ્લાસ ફિટ કરવા હોય XYZ તમારી સ્ટીલનું કામ હોય ને બધું કરી દે. તો આપણે સીડી ફિટ થઈ ગઈ છે ને ગામમાં ને 1000% સીડી ફિટ કરવાની હતી તો એલાજન ભેગા આવી ગયા આપણે ત્યાં. આપણે ગોળ પાઇપની અને આ ચોરસ પાઇપની પેલા થાંભલી ઊભી કરી નાખે સીડી ફિટ કરી નાખે નવરો હોય તો હાલો. તો હાલો આપણે આપણે બીજું કામ હું વિડીયો બનાવીશું ને એજન્ટ કીધું. આપણે જવામાં 50% જેવું થઈ ગયું, થાંભલા થઈ ગયું, માથે પાઇપ નાખી દીધો છે. સ્ટાર્ટ નાખીને પાઇપ નાખવાના આડા એ નાખવાના. અહીં 3 પાઇપની જ છે, આપણે 4 પાઇપને ત્યાં 3 પાઇપની છે. આખી બતાવી દઈએ તમને. હવે તમે કમેન્ટ કરીને કહેજો ગોળ સીડી આવી લાગે કે ચોરસ. ઘરે સીડી ફિટ થઈ ગઈ અને હવે દુકાને દીવાબત્તી કરી લઈ અને તો સહેલા જ થડે બેસી જાય. તો આપણે દીવાબત્તી કરી લીધી અને વહેલા જઈએ થડે બેસી જાય વહેલા જઈ તો આપણે દુકાને થઈ આવે કરે તો વહેલા જઈ જમી લઈ વહેલા જઈ જમી લઈ આવે શાક રોટલી લઈ આવે જમી લઈ. તો જમી લઈ તો વાલાનું શાક રોટલી તો જમી લઈ. તો આપણા જમીન એવા ઓળે હું લગ્ન નજીક આવે બધું કામકાજ કરવાનું, કંકોત્રી છપાવવાની તો ત્યાં બધો ડેમો બનાવે કંકોત્રીનો, કરિયાવાના દાંતા ઢોકળાઓના દાંતા બધું ડેમો બનાવે છે. તો આપણે ઓળીથી વેવા કરે
સમૂહ લગ્ન કંકોત્રી છાપવાની છે અને આપણે જે રોકડા રકમ ફાળો દીધો હોય એ બધું એક લખી નાખ્યું, જેને કરિયાવર દીધો હોય એ બધું લખી નાખ્યું છે. કંકોત્રી મેકરામ બધું લખાઈ જાય ને હાર આવી જાય, બધાને લખાઈ ગયું ને પૈસા ફાળવા નથી એ થઈ ગયું. અને વહીવાવ કરે તો આ વ્લોગ અહીંયા પૂરો કરી. તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, મને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે બીજા વ્લોગમાં. સપોર્ટ કરજો મારી ચેનલને. તો મળીએ આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ અને વંદે માતરમ.